નમસ્કાર આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો બહેનો, અત્યારે હાલ ઘણી ઘણી યુટ્યુબ ચેનલ્સ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર આંગણવાડી પગાર વધારાને લઈ અને સરકાર દ્વારા પરિપત્ર જાહેર થયો છે તેવા ન્યૂઝ જે છે તે વહેતા થયા છે। તો અમારી ટીમ વતી અમે ચકાસણી કરતાં અમને જાણવા મળ્યું છે કે આ જે ન્યૂઝ છે તે કેટલા સાચા છે। તો આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીએ કે વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ અને યુટ્યુબ ચેનલ પર જે ગુજરાત સરકાર દ્વારા પગાર વધારાનો જીઆર એટલે કે ઠરાવ કરવામાં આવે છે તેની સત્યતા કેટલી છે અને શું સરકાર આગામી દિવાળી પહેલાં જે છે તે કર્મચારીઓને આ લઘુત્તમ પગાર જે વધારો કરવાને લઈને હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો છે તેના આધીન પગાર વધારો જાહેર કરશે કે કેમ તેને લઈ અને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો। જો ચેનલમાં બહેનો આપ પહેલીવાર વિડીયો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા આંગણવાડી પગાર વધારાના સમાચારો તમને સરળતાથી જે છે તે મળી જાય। તો ગત 20 ઓગસ્ટ 2025ના રોજ ગુજરાત હાઈકોર્ટની જે ડિવિઝન બેન્ચ છે જેના ન્યાયમૂર્તિ એટલે કે જજ સાહેબ AS સુપૈયા અને RT વાછાણીએ ગુજરાત સરકારને આંગણવાડી કાર્યકરો અને તેડાગરો આ બંને જે સંવર્ગો છે તેમને લિવિંગ વેજ એટલે કે લઘુત્તમ પગાર વધારો જે છે તે જરૂરિયાત મુજબ કરવાનો નિર્દેશ આપ્યો હતો। આપ સૌને જણાવી દઈએ કે ઘણા લાંબા સમયથી ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કાર્યરત આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોએ જે છે તે હાઈકોર્ટમાં અપીલ અને કેસ દાખલ કરેલા હતા। તમામ કેસોની ચૂકવણી જે છે કહી શકાય કે તમામ જે કેસો છે તેની સુનાવણી કરતી વખતે ગત ઓક્ટોબર 2024 એટલે કે 30 ઓક્ટોબર 2024ના રોજ સિંગલ બેન્ચ જજ નિખિલ S કરિયાલે હાઈકોર્ટના ચુકાદાને જે છે તે આપતા જણાવ્યું હતું રાજ્ય સરકારને કે રાજ્ય સરકારના કર્મચારી આ બંને સંવર્ગોને જાહેર કરવા જોઈએ। આંગણવાડી કાર્યકરોને વર્ગ 3 અને તેડાગર બહેનોને વર્ગ 4 પ્રમાણે લઘુત્તમ વેતન ચૂકવવું જોઈએ, સાથે જ અન્ય લાભો પણ આપવા જોઈએ અને આગામી 6 મહિનામાં પોલિસી બનાવવાની ગુજરાત સરકારને ગત ઓક્ટોબર મહિનામાં કહેવામાં આવ્યું હતું। ત્યારબાદ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આજે ગુજરાત હાઈકોર્ટ સિંગલ બેન્ચ જજનો જે ચુકાદો હતો તેને ડબલ બેન્ચ જજમાં પડકારવામાં આવ્યો હતો। ત્યારે ડબલ બેન્ચ ડિવિઝન બેન્ચના જજ AS સુપૈયા અને RT વાછાણીએ સિંગલ બેન્ચ જજનો જે ચુકાદો છે તેમાંથી ફક્ત લિવિંગ વેજ એટલે કે લઘુત્તમ વેતન આ બંને સંવર્ગોને વધારી આપવાનો જે છે તે અમલ કરવામાં કહેવામાં આવી છે। રાજ્ય સરકારના કર્મચારીઓને જાહેર ના કરી શકાય, કારણ કે ICDS પ્રોજેક્ટ એ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સંયુક્ત રીતે ચલાવે છે। આથી સરકારે હાઈકોર્ટે ફક્ત એક જ મુદ્દા પર ચર્ચા કરી હતી અને જણાવ્યું હતું ગુજરાત સરકારને કે આગામી 6 મહિનામાં એટલે કે 28 ફેબ્રુઆરી 2026 સુધીમાં જે છે તે કાર્યકર અને તેડાગર બંનેને વર્ગ 4 પ્રમાણે જે લઘુત્તમ વેતન હાલમાં ગુજરાત રાજ્ય સરકારમાં ચૂકવાઈ રહ્યું છે 14,800 રૂપિયા તેટલું આપવું જોઈએ। હાલમાં ગુજરાત રાજ્ય સરકારમાં હાઈકોર્ટ પટાવાળાની જે પોસ્ટ છે તેમાં 1400 રૂપિયાના ગ્રેડ પે પ્રમાણે 14,800 રૂપિયા લઘુત્તમ પગાર એટલે કે બેઝિક પગાર આપવામાં આવે છે। આથી ગુજરાત સરકારે કાર્યકર બહેનોને 24,800 અને તેડાગર બહેનોને 20,300 રૂપિયા લઘુત્તમ વેતન કરી આપવાને લઈને અતિ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો। ત્યારબાદ ઘણા ખરા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને યુટ્યુબ ચેનલ્સ પર એવી જે છે તે વાતો વહેતી થઈ છે કે ગુજરાત સરકારે આ પગાર વધારાને લઈ અને જે છે તે પરિપત્ર જાહેર કરી દીધો છે, પરંતુ અમારી ટીમે આ બાબતની સત્યતા ચકાસતા અમે જાણ્યું છે કે ગુજરાત સરકાર દ્વારા હજુ સુધી આ બાબતને લઈ અને કોઈપણ જાતનો પરિપત્ર જાહેર કરાયો નથી। ગુજરાત સરકાર ફક્ત અને ફક્ત આ બાબતે જે છે તે વિચારણા કરી રહી છે અને ટૂંક જ સમયમાં એટલે કે આવનારા દિવાળી તહેવારો પહેલાં મળનાર જે કેબિનેટની બેઠક છે તેમાં કોઈ નિર્ણય લઈ શકે છે તેવું હાલમાં ગુજરાત સરકારના સૂત્રો દ્વારા માહિતી મળી છે। આપ સૌને જણાવી દઈએ કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે છે તે પગાર વધારો 1 એપ્રિલ 2025થી કરવાને લઈ અને ગુજરાત સરકારને ટકોર કરવામાં આવી છે, એટલે કે જ્યારે પણ ગુજરાત સરકાર આ વધારો જાહેર કરશે 1 એપ્રિલ 2025થી આ બહેનોને જે છે તે એરિયસ ચૂકવવાને લઈ અને પણ સરકારે જે છે તે હાઈકોર્ટે જે છે તે સરકારને ટકોર કરી છે। હાલમાં આંગણવાડી કાર્યકરોને 10,000 રૂપિયા અને આંગણવાડી તેડાગરોને 5,500 રૂપિયા લઘુત્તમ વેતન મળી રહ્યું છે। આ બંને જે સંવર્ગો છે તેમના માનદ વેતનમાં 14,800 રૂપિયા પગાર વધારો કરવાને લઈ અને ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે। આ ચુકાદો બધા આંગણવાડી કાર્યકરો અને હેલ્પર્સ માટે લાગુ થશે, એટલે કે જેમણે હજુ સુધી હાઈકોર્ટમાં અરજી ન કરી હોય તેમના માટે પણ લાગુ થશે। એટલે કે ગુજરાત રાજ્યના ICDS પ્રોજેક્ટમાં કામ કરતા લગભગ 1.6 લાખ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોને ગુજરાત હાઈકોર્ટનો 20 ઓગસ્ટ 2025નો ચુકાદો લાગુ પડશે અને તમામ બહેનોને એક સરખો પગાર કરી આપવામાં આવશે, ભલે તેમણે હાઈકોર્ટમાં અરજી કરી હોય અથવા તો ન કરી હોય। રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકાર અથવા તો રાજ્ય સરકાર એકલા હાથે મળી અને આ જે વધારાની જવાબદારી ઉઠાવી શકે છે। હાઈકોર્ટે રાજ્ય સરકારને કહ્યું છે કે રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર સાથે સંકલન સાધી અને પગાર વધારો કરી આપે, અથવા તો ફક્ત રાજ્ય સરકાર પોતાના એકલા હાથે જે છે તે પગાર વધારો કરી આપે અને આગામી 6 મહિનાની અંદર
આ પગાર વધારો જાહેર કરવાને લઈ અને જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું હતું કે સમાન કામ સમાન વેતનનો જે દાવો ગુજરાત સરકાર અને ભારત સરકાર ઘણા લાંબા સમયથી કરી રહ્યા છે, પરંતુ જે રીતે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો પાસે સરકારી વિભાગના કામો કરાવાય છે, અન્ય કામગીરી પણ જે છે તે કરાવવામાં આવે છે અને તેમ છતાં તેમને લઘુત્તમ વેતન ન ચૂકવી અને સરકાર અન્યાય કરી રહી છે. આથી હાઈકોર્ટે ગુજરાત સરકારને સમાન કામ સમાન વેતનનો મુદ્દો લાગુ કરી અને આ મુદ્દા પર એવું જણાવ્યું હતું કે તેમને પણ એટલે કે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને પણ લિવિંગ વેજ એટલે કે હાલના સંજોગો પ્રમાણે વર્ગ 4નો જે લઘુત્તમ બેઝિક પગાર છે 14,800 તેટલો વધારો કરી આપવામાં આવે. કેસ હતો ગુજરાત રાજ્ય વર્સેસ એટલે કે ગુજરાત રાજ્યના વિરુદ્ધમાં આદર્શ ગુજરાતી આંગણવાડી યુનિયનનો આ કેસ હતો, જેનો ચુકાદો 20 ઓગસ્ટ 2025ના રોજ આપવામાં આવ્યો છે. ડિવિઝન બેન્ચના ન્યાયમૂર્તિ A.S. સુપૈયા અને R.T. વાછાણી દ્વારા આપવામાં આવ્યો છે. જે વાત કરીએ તો આંગણવાડી કાર્યકરો અને સહાયકોને લિવિંગ વેજ જે છે તે કરી આપવાની વાત કરવામાં આવી છે. આંગણવાડી કાર્યકરોને 24,800, તેડાગર બહેનોને 20,300 રૂપિયા પ્રતિ મહિને અને લાગુ કરવાની તારીખ 1 એપ્રિલ 2025થી કહેવામાં આવી છે. તો આ એક મહત્વપૂર્ણ ચુકાદો જે છે તે ગુજરાત હાઈકોર્ટે તો આપી દીધો છે. રાજ્ય સરકારની શું તૈયારી છે? તો હાલમાં કેન્દ્ર સરકાર સાથે સંકલન સાધી અને રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારીઓ અને જે મંત્રીઓ છે તેઓ વિચારણા ચાલી રહી છે. ટૂંક જ સમયમાં એટલે કે દિવાળીના તહેવારો પહેલાં ક્યાંક ને ક્યાંક સરકાર ફૂલ નહીં તો ફૂલની પાંખડી જે છે તે આપી અને આ જે કેસ છે તેને સુપ્રીમ કોર્ટમાં લઈ જવાની તૈયારી કરી રહી હોય તેવું પણ દેખાઈ રહ્યું છે. એક જે કહી શકાય કે એક અંદાજ પ્રમાણે ગુજરાત સરકાર દ્વારા આંગણવાડી કાર્યકરોના માનદ વેતનમાં 2,500 રૂપિયા તેમજ તેડાગરો બહેનોની જે માનદ વેતન છે તેમાં લગભગ 1,500થી 2,000 રૂપિયાનો વધારો કરી અને હાલ પૂરતો જે છે તે ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને દબાવવાનો પ્રયત્ન કરશે સરકાર. અને ત્યારબાદ આ જે કેસ છે તેને કેન્દ્ર સરકાર સાથે સંકલન સાધી અને ગુજરાત હાઈકોર્ટનો જે ચુકાદો છે તેને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવશે તેવું પણ જાણવા મળી ગયું છે. પરંતુ દિવાળીના તહેવારો પહેલાં ક્યાંક ને ક્યાંક મળનારી કેબિનેટ બેઠકમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આંગણવાડી કર્મચારીઓના પગારમાં ફૂલ નહીં તો ફૂલની પાંખડીનો વધારો જે છે તે થશે તેવું હાલમાં સૂત્રો દ્વારા માહિતી મળી છે. જોવાનું એ રહેશે કે ગુજરાત સરકારના લાખો આંગણવાડી કર્મચારી બહેનો કે જેઓ સરકાર સામે મીટ મારીને બેઠા છે કે સરકાર ક્યારે પગાર વધારો ગુજરાત હાઈકોર્ટના ચુકાદાના આધીન જે છે તે કરે. પરંતુ આપ સૌને જણાવી દઈએ કે ગુજરાત સરકાર આટલી ઝડપથી જે છે તે આ વધારો મંજૂર નહીં કરે, કારણ કે ગુજરાત સરકારને ફિક્સ પગાર નાબૂદી માટે વર્ષ 2018માં હાઈકોર્ટે ચુકાદો આપી દીધો હતો અને સરકારને ટકોર કરી હતી. ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં આ કેસને ગુજરાત સરકાર લઈને ગઈ છે અને આજે 17 વર્ષના વાણા વાઈ ગયા છે, પરંતુ હજુ સુધી આ ફિક્સ પગારનો જે કેસ છે તે સુપ્રીમ કોર્ટમાં તારીખ પે તારીખ ચાલી રહ્યો છે. તો હાઈકોર્ટમાં જે ચુકાદો છે તેને લઈને ગુજરાત સરકાર આંગણવાડી કર્મચારીઓ માટે પણ કંઈક આવું કરી શકે છે. થોડો ઘણો પગાર વધારો, જેમ મેં અગાઉ કહ્યું તેમ પ્રમાણે કાર્યકરોનો 2,500 રૂપિયા અને તેડાગર બહેનોનો 1,500 રૂપિયા જેટલો પગાર વધારો કરશે અને સાથે જ કેન્દ્ર સરકાર સાથે સંકલન સાધી અને આ કેસ સુપ્રીમ કોર્ટમાં લઈ જઈને તારીખ પે તારીખ પડી અને બીજા 10-15 વર્ષ ખેંચવાની તૈયારી પણ સરકાર કરી શકે છે. જોવાનું એ રહેશે કે ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને આધીન સરકાર દિવાળી પહેલાં કેટલો પગાર વધારો જાહેર કરે છે એ તો સમય જ બતાવશે. પરંતુ જે રીતે હાલમાં